ભાવનગર આનંદનગર ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત બિલ્ડિંગમાં લાઇટ, ગટર પાણી જેવી લાઇનો બંધ કરવાને લઈ વિવાદ સર્જાયો હતો, જેને પગલે રાજકોટથી ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેર ભાવનગર ખાતે આવી નિરીક્ષણ કરવા આવ્યા હતા। ભાવનગર મનપાની ટીમ દ્વારા હાલમાં રાજકોટ અગ્નિકાંડ બાદ જ્યારે સફાળું જાગ્યું હોય તેવી રીતે જ્યાં હોય ને ત્યાં સીલ મારવા સહિત જર્જરિત બિલ્ડિંગના કનેક્શન કાપી નાખવા સહિતની કામગીરી ખૂબ જ એક્શનમાં આવી ગઈ છે। ત્યારે ભાવનગર આનંદનગર ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના 3 માળિયા ખાતે મનપા દ્વારા પાણી, ગટર જેવી લાઈનો કાપવાની વાત કરતા મામલો ઉગ્ર બન્યો હતો। જ્યારે આ બનાવને લઈ સ્થાનિક રહેવાસીઓ દ્વારા મનપા કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવેલ, જ્યાં આ મકાનો અંગે સમય માંગતા મનપા કમિશનર દ્વારા 10 દિવસ સુધીનો સમય આપતા આજરોજ રાજકોટના ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેર ભાવનગર ખાતે દોડી આવ્યા હતા અને જર્જરિત બિલ્ડિંગની સ્થળ મુલાકાત કરી સ્થાનિક લોકો વચ્ચે ચર્ચાઓ કરી જર્જરિત ભાગ ઉતારી લેવો તેમજ બીજી રિનોવેશન થતી જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સલાહ સૂચન કરવામાં આવી હતી। ત્યારે આગામી આવનાર સમયમાં શું થશે તે જોવું રહ્યું। ઓકે આવી જાઓ સ્ટાર્ટ સર। સાહેબ તમારું નામ? ભાવેશ પટેલ, કાર્યપાલક ઇજનેર, ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટથી। સાહેબ અત્યારે તમે કઈ જગ્યા પર આવ્યા છો, શેના માટે આવ્યા છો? અત્યારે હું ભાવનગર ખાતે આનંદનગર કોલોનીમાં અમે આવ્યા છીએ। આ કોલોનીમાં 2-3 દિવસ પહેલાં ભાવનગર કોર્પોરેશન દ્વારા નોટિસ આપી અને ગટર પાણી, લાઇટ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી। આ કોલોની માટે આ કોલોની જર્જરિત હોય એટલે હાઉસિંગ બોર્ડ દ્વારા વખત નોટિસ આપી કોલોનીના રહીશોને રિપેરિંગ માટે તેમજ ભયગ્રસ્ત ભાગ દૂર કરવા માટે વખત પેપરમાં અને બ્લોક પર નોટિસ ચિપકાવીને જણાવવામાં આવેલ છે। તો ત્યારબાદ આજે તમે શેના માટે આવ્યા છો અને શું નિર્ણય આવ્યો છે? આજે આ કોલોનીમાં જર્જરિત મકાનો છે એના માટે અહીંયા અમે સર્વે માટે અને વિઝિટ માટે આવેલા છીએ અને કોલોનીના રહીશોને એ જ રીતે સમજાવી છે કે જે ભયગ્રસ્ત ભાગ છે એ કાંક ખાલી કરી દે અને જે રિપેરેબલ ભાગ હોય, જે પ્લાસ્ટરથી કે રિપેરેબલ ભાગ એ રિપેરિંગ કરે એટલે ભયમુક્ત થઈ શકે। અંદાજે કેટલા માળને ને કેટલા મકાનોને કેટલા બ્લોકને કરવામાં આવે જે જર્જરિત તમે જાહેર કર્યા છે અને કેટલાને રિપેરિંગ કરવાના છે? આ આનંદનગર ખાતે કોલોની ખાતે ભાવનગર આનંદનગર કોલોની ખાતે કોર્પોરેશન દ્વારા આશરે 350 મકાનો છે, G+2 ટાઈપના છે, ફ્લેટ ટાઈપના મકાનો છે। એટલે એનો વધારે પડતો કોમનનો ભાગ જે છે, કોમનના સ્ટેરકેસ હોય કે કોમનની દિવાલ હોય એ ભાગ વધારે જર્જરિત પડતો હોય। કેટલા દિવસમાં લોકોને કરવાનું રહેશે? કોર્પોરેશન દ્વારા કમિશનર સાહેબ દ્વારા 10 દિવસની મુદત આપવામાં આવી છે। એટલે 10 દિવસમાં આ લોકો દ્વારા શું રિસ્પોન્સ આપવામાં આવે છે તે પછી આગળ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।